નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો તહેલકા ન્યૂઝ। તો ચાલો જોઈએ આગળના સમાચારો। ડાંગ જિલ્લામાં આવેલા ગિરી મથક સાપુતારાથી નાસિક શિરડી તરફ જતા આંતરરાજ્ય ધોરીમાર્ગ ઉપર આવેલા બોરગાંવ ખાતે અપાયેલા ચક્કાજામમાં ગત રાત્રિએ ફસાયેલા ગુજરાતના યાત્રીઓને લોકસભાના દંડક એવા વલસાડ ડાંગના સાંસદ શ્રી ધવલભાઈ પટેલના પ્રયાસોથી અડધી રાત્રે સુવિધાઓ ઉપલબ્ધ કરાવીને સહી સલામત રીતે તેમના ગંતવ્ય સુધી પહોંચાડવામાં આવ્યા હતા। સાંસદ શ્રી તરફથી મળેલી વિગતો અનુસાર ગત રાત્રે નાસિક તરફથી ગુજરાત આવી રહેલા ચીખલી નવસારી તરફના અંદાજિત 200 જેટલા યાત્રીઓ ચક્કાજામના કારણે અડધી રાત્રે અટવાયા હતા। નાના ભૂલકાઓ, વૃદ્ધ અને અશક્ત મુસાફરો, સ્ત્રીઓ વગેરે અટવાયેલા મુસાફરોએ સાંસદ શ્રી સુધી તેમની આપવીતી વર્ણવતા શ્રી ધવલભાઈ પટેલે તુરંત જ સ્થાનિક પોલીસ તંત્ર અને સંબંધિત સત્તાવાળાઓનો આ બાબતે સંપર્ક સાધતા સાપુતારા ડાંગ પોલીસે ખાસ વાહન વ્યવસ્થા કરીને ચક્કાજામ કરી રહેલા આગેવાનોને મળીને તેમની સમજણ અને સહયોગ સાથે આ મુસાફરોને મદદ પૂરી પાડી હતી। રિપોર્ટર રમેશ महला, डांग। जी नमस्कार बधाने। काले रातना 12:30 आसपास मन चिखलीना एक આગેવાનનો ફોન આવ્યો ને એમણે જણાવ્યું કે ચીખલીના અમુક ટુરિસ્ટ જે મહારાષ્ટ્ર સાઈડ ફરવા ગયા હતા એ મહારાષ્ટ્ર અને સાપુતારાની બોર્ડર પર ફસાયેલા હતા। એનું કારણ મહારાષ્ટ્ર સાઈડ કંઈ ઇસ્યુ ચાલે છે, એના લીધે પૂરી ચક્કાજામની સ્થિતિ બની ગઈ હતી। એના કારણે ત્યાં ગુજરાત સાઈડના બહુ બધા ટુરિસ્ટો ત્યાં ફસાઈ ગયા હતા। બાળકો પણ હતા, સાથે ઓલ્ડ એજના પર્સન પણ હતા અને બાકી લોકો પણ આ ચક્કાજામના લીધે રાતના ફસાઈ ગયા હતા। વરસાદનો પણ સમય હતો એટલે બહુ ખરાબ સ્થિતિમાં લોકો ત્યાં ફસાયા હતા। મને આ વસ્તુની જાણ થતાં જ અમારા ડાંગના ડીવાયએસપીને મેં જાણ કરી અને ડીવાયએસપીજીએ ત્યાંના સાપુતારા પોલીસને જાણ કરીને પૂરું ઓપરેશન હાથ ધર્યું છે। સાપુતારા પોલીસે પણ બહુ સરાહનીય કામગીરી કરી છે કે એમણે મહારાષ્ટ્રના જે આગેવાન હતા અને જે સ્થાનિક ગામના લોકો હતા એમની સાથે વાતોઘાટો કરીને સાપુતારાથી 2 લક્ઝરી બસ લઈ ગયા અને જેટલા પણ રાહદારીઓ અને ટુરિસ્ટ ત્યાં ફસાયા હતા એ બધાને આપણા સાપુતારા સાઈડ સેફલી લઈ આવ્યા। અને એટલું જ નહીં, સાપુતારા સાઈડ પણ એમને રહેવાની ખાવાની વ્યવસ્થા પણ પૂરી પાડી છે। તો આ પૂરી જે ઓપરેશન જે કર્યું છે જેના થકી આપણા ગુજરાતના આટલા બધા ટુરિસ્ટ સેફલી આપણા ગુજરાત સાઈડ આવી ગયા છે એના માટે અમારા સાપુતારા પોલીસને પણ ખૂબ ખૂબ ધન્યવાદ કહેવા માગું છું। સાથે જે મહારાષ્ટ્રના ગામના લોકો છે, આગેવાનો છે, જેમણે પણ વાતોઘાટો કરીને અમારા ગુજરાતના જેટલા પણ ટુરિસ્ટ ફસાયા હતા એમને પણ સારી સુવિધા આપી અને આટલો સરસ રીતે રસ્તો કરી આપ્યો, એમને પણ હું ખૂબ ખૂબ ધન્યવાદ કહેવા માગું છું। ધન્યવાદ। ગઈ 20 તારીખથી મહારાષ્ટ્રના આદિવાસી વિસ્તારોમાં જે ખાસ કરીને ગુજરાતની બોર્ડર ઉપર જે છે એમાં પેસા એક્ટ હેઠળ એ લોકોએ ટ્રાફિક ચક્કાજામનો કાર્યક્રમ આયોજિત કર્યો છે અને એ હિસાબે એ લોકો 20 તારીખથી લગભગ તમામ રસ્તાઓ જે છે ગુજરાત તરફ આવતા બોર્ડર પરના એ તમામ રસ્તાઓ એ લોકો બ્લોક કર્યા છે। છેલ્લા 3 દિવસથી એ લોકોનો કાર્યક્રમ ચાલુ છે। હજુ સુધી એ લોકોએ એ રસ્તા રોકો આંદોલન પૂર્ણ નથી કર્યું। જે તે વખતે મહારાષ્ટ્રની સરકાર અને મહારાષ્ટ્રના પોલીસ સ્ટેશનના નજીકના જે પોલીસ સ્ટેશનના અધિકારીઓ છે એમણે ગુજરાત પોલીસને એટલે કે ખાસ કરીને જે બોર્ડર વિસ્તારના જિલ્લાઓ છે એમને જાણ કરી હતી અને એ હિસાબે અમે લોકોએ પણ અહીંના નજીકના ડિસ્ટ્રિક્ટ્સમાં પણ અમે લોકોએ જાણ કરી હતી કે ભાઈ અત્યારે આ રસ્તાઓ બંધ છે। ખાસ કરીને જે સાપુતારાની આગળનો રસ્તો છે જે સુરગાણા પાસે સુરગાણા તાલુકામાં પડે છે એ રસ્તો બંધ છે। એ રસ્તેથી નાસિક જવાતું નથી। ત્યાર પછી ધરમપુર કપરાડા પેઠ થઈને જે જવાનો રસ્તો છે એ રસ્તો પણ બ્લોક કર્યો છે। આજે એવા સમાચાર કે વચ્ચેના જે ગલીના નાના રસ્તાઓ છે એ પણ એ લોકો બ્લોક કરવા માગી રહ્યા છે। મહારાષ્ટ્રનું શાસન ત્યાં એમની સાથે નેગોશિએટ કરવા માટેની ચર્ચાઓ ચાલી રહી છે, પણ જ્યાં સુધી એ લોકોના પ્રશ્નોનો અંત નહીં આવે ત્યાં સુધી એ લોકો ત્યાં રસ્તા રોકો આંદોલન કરવાના છે। એટલે હજુ બી આ માધ્યમથી હું લોકોને અપીલ કરું છું કે નાસિક કે શિરડી જવાના જે પ્રવાસીઓ હોય કે પછી કોઈ કામસર જવાના હોય એ લોકો અત્યારે આ રસ્તાનો ઉપયોગ કરવાનું ટાળે અને જ્યારે રસ્તો ખુલ્લો થશે ત્યારે અમે લોકો એને જાણ કરવામાં આવશે। તો આ હતા અત્યાર સુધીના સમાચારો। વધુ અપડેટ્સ જોવા માટે જોતા રહો તહેલકા ન્યૂઝ।